હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। અને જો કે હજી સવારના 4 વાગ્યા છે, પણ ઉઠી ગયા છીએ થોડાક વહેલા, કેમ કે જવાનું છે ફરી એક નવી ટ્રીપમાં। અને આ વખતની ટ્રીપ છે આપણે દ્વારકાધીશના ચરણોમાં જવાનું છે દર્શન કરવા માટે દ્વારકાધીશના। તો હમણાં ગાડી આવે છે અમારી, મારા ફ્રેન્ડ ને એ લોકો છે અને અમે છીએ। અને ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ આપણે બધાએ અને ચડી ગયા છીએ દ્વારકા જવા માટે રૂટ ઉપર। અને સાથે છે મારા ફ્રેન્ડ, આમ તો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે, અમે સ્કૂલમાં હારે જ ભણતા। અને આ છે એમના બે સન। ચાલશે, ચા હાથે ઉઠી ગઈ છે અને 2 બોટલ દૂધ પી લીધું છે। ક્યાં હવે ઊંઘ આવે છે? નથી આવતી, હાલ વિશાલ બીજી થઈ ગયા છે કંઈક કામમાં। અને આજે અમારે ડ્રાઇવિંગ સીટ ઉપર મારા ફ્રેન્ડના હસબન્ડ છે વિજય વરસાણી, અને એમ તો કન્સ્ટ્રક્શન નું કામકાજ કરે છે। અને જે કોઈ બિલ્ડર છે ને હા ડ્રાઈવર છે, જે કોઈને કન્સ્ટ્રક્શન ને લઈને કઈ પણ કામકાજ હોય તો ઈ મળે એમને। અત્યારે જો કે વહેલી સવાર છે એટલે રસ્તા ઉપર બહુ ગાડીઓ નથી, મસ્ત વાતાવરણ છે। છોકરાઓની ઊંઘ નથી આવતી કારણ કે જોવાની મજા આવતી હોય બધાને, એટલે જો ઈ બે પાછળ ગોઠવાના જોવા માટે। કા જો એનું હસવું આવે ચાહત ને ઊંઘ આવે છે નથી આવતી ને બધું મિક્સ થઈ છે, કેમ કે જોવું છે બધું એટલે સુવું નથી। કા સુઈ જવું છે? ઓકે ચાલો। તો બાળકોએ 1-1 કલાકની ઊંઘ કરી લીધી છે અને વંજવાળું થવા માંડ્યું છે ને કટક બટક ચાલુ થઈ ગયું છે ઉઠતા વેતી લોકોને। તો અહીંયા જો એક ભાઈ અમારે સુતા સુતા ખાય છે, એક ભાઈ બેઠા બેઠા ખાય છે। વેફરના પેકેટ ખોલી નાખ્યા હે જો, અને મારે ચાહત બેન આગળ જતા રહ્યા છે હવે પપ્પા પાસે। ના વેફર લીધી છે, ખોલાવી જ, પણ ખાવાનું એમ તો ચાલુ કર્યું છે ધીમે ધીમે। હવે અંજવાળું થવા માંડ્યું છે। તો અમે એક જગ્યાએ આવી ગયા છીએ, અહીંયા હોટલે ગાડી ઊભી રાખી છે હવે થોડીક વાર ફ્રેશ થવા માટે। અને ચાહત બેન દોડીને આવી ગયા છે અને કંઈક હાલો નાસ્તા પાણી હોય તો ખાઈ લઈ ત્યાં જઈને। વિશાલ ને વિજય તો બે ચા પાણી ધબેડવા માંડ્યા છે, ધબેડા જેવું જ કહેવાય ને, જો ક્યાં ને ચા પીવાનું જ કામ કરે છે રસ્તા। તો ચા પાણીનો ખાલી મેળ પડ્યો છે આપણે, અને ગાંઠિયાનો કઈ મેળ પડ્યો નથી, એટલે ચા પાણી પીને ગોઠવાઈ ગયા છે પાછા। ઉતરાતા પણ વાંધો નહીં, થોડીક વાર ફ્રેશ થઈ ગયા।
વાસલડી.com, મોરપીંછ.com, વૃંદાવન આખું. કાનાની વેબસાઇટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખવું. રણછોડરાય કયો, કાનુડો કયો, ગોપાલ કયો, માધવ કયો, કે દ્રૌપદીનો ફ્રેન્ડ કયો, અર્જુનનો મિત્ર કયો, જે કાંઈ કહીએ એવા કાનુડાની કાનુડાની નગરી એટલે કે દ્વારિકામાં દેવનગરી જેને આપણે કહીએ, 4 ધામમાંથી જે એક ધામ છે કાનુડાનું, આપણે મીન્સ કે 4 ધામ આપણે ભારતમાં જે ગણાય એમાંથી એક ધામ એટલે દ્વારિકા. તો આજ આપણે આવી ગયા છીએ દ્વારિકાના દેવળે, અને અહીંયાથી તમે જોવો દૂર દેખાય છે દ્વારિકાના નાથનું દેવળ. આપણે ત્યાં આપણે જવાનું છે. અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ હવે અમે દ્વારકા. રસ્તામાં નાસ્તો વાસ્તો બધું કરી લીધું છે અને હવે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. અમારે જો અહીં ચિલ્લર પાર્ટી મસ્ત તૈયાર થઈ ગઈ છે, રેડી ચશ્મા બસમાં લગાવીને. અમારા ફ્રેન્ડ તૈયાર થઈ ગયા છે અને જઈશું આપણે મંદિરે દર્શન કરવા. ચાલો જાય. તો હજી આપણે જો કે મંદિરે પહોંચ્યા નથી, પણ અહીંયાથી જ હવે આપણે દ્વારિકાનાથનું દેવળ દેખાવા માંડ્યું છે. કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા. અને આજે આમ તમે ગણો ને પબ્લિક બહુ જ છે, કેમ કે એક તો ઉનાળાનું વેકેશન છે અને ઉપરાંત આ શનિ રવિના જે વીકેન્ડ છે એટલે માણસો બહુ જ દેખાય છે. હજી જો કે મંદિર સુધી તો પહોંચતા અમારે ટાઈમ લાગશે થોડો, પણ અત્યારે જ અહીંથી જ આમ નદીનો જે ભાગ છે ત્યાં માણસો બહુ દેખાય છે. સામે બેઠા સામળીઓને ગોમતીજી ભરપૂર. અત્યારે જો કે ગોમતીજી ભરપૂર નથી, પાણી ઓછું છે આમાં, થોડીક બોટ ને એવું બધું છે આની અંદર. અને અમે લોકો અહીંયા થોડોક હવે બ્રેક લીધો છે, ફોટોગ્રાફી થોડીક કરી છે અને હવે બધા કીધું એનર્જી ડ્રિંક, આપણે ઉનાળાનું જે ખાસ પીણું શેરડીનો રસ પીવા માટે આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ. અમે લોકો નાના હતા ને ત્યારે હે ને અમને શેરડીનો રસ કાઢતા ને એ જોવા જવામાં બહુ ઇન્ટરેસ્ટ આવતો. ત્યારે તો રસ સસ્તો હતો, હવે તો સસ્તું, જો કે મોંઘવારી પ્રમાણે કંઈ સસ્તું ન હોય, બધાને પોતાની આવક ચલાવવાની હોય એટલે. અને મજા આવે ને અમારે જ્યાં બધા ગોઠવાઈ ગયા છે જોવા માટે કે ક્યારે રસ નીકળે ને આપણે જલ્દી પી લઈએ. ચાહત હાઈ કર દે, હાઈ કર દે. એને જો આજે અમે કરલી ઝુલ્ફો છૂટી રાખી છે એની. અને અહીંયા જો રોડ ઉપર એમ તો ટ્રાફિક છે, એમ તો પાર્કિંગ થી મંદિર સુધી જવા માટે રિક્ષા ને એવું બધું અવેલેબલ છે, પણ આપણે કીધું ચાલીને જઈએ તો થોડું જોતા જોતા જવાની મજા આવે. તો રસ આવી ગયો છે અને ચાહત બેન પીવા માંડ્યા, મૂછું કરી છે એને. સાહેબે પી લીધો છે અમારો રસ અને અમારા ફ્રેન્ડે પીવે છે હજી રસ. તો રસ પીવાનું કામકાજ થઈ ગયું પૂરું અને હવે જઈએ છીએ પાછા આપણે મંદિર તરફ. અને અહીંયા જો કે આજુબાજુ બધી હોટલ ને એવું જ છે, ગેસ્ટ હાઉસ છે, હોટલ છે. અને વિશાલની ગયા પાણીની બોટલ લેવા માટે, ચાહત બેન થોડાક રોઈ પડ્યા એટલે. ગોમતીન કાંઠે આવી ગયા છીએ આપણે. અને મંદિર હવે નજીક જ છે, હમણાં પહોંચી જઈશું આપણે રણછોડરાયના સાનિધ્યમાં, દ્વારકાધીશના સાનિધ્યમાં.
તો દ્વારકાધીશના દર્શન તો આપણે કરી લીધા છે અને ત્યાં જો કે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કંઈ અલાઉ છે નહીં, એટલે આપણે ત્યાં દર્શન કરીને આવતા રહ્યા છીએ. ત્યાં કંઈ ફોટોગ્રાફી કરી નથી અને હવે જવું છે હોટલે. અને આજના વિડીયો માટે આટલું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર પાછા નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મહાદેવ હર.